નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, આંગણવાડી બહેનો માટે હાઈકોર્ટ દ્વારા સરકારી કર્મચારી તરીકે ગણવા માટે અને વર્ગ 3 અને વર્ગ 4 સમક્ષ ગણવા માટે તે મુજબના લાભો આપવા માટે હુકમ કરવામાં આવ્યો છે, પરંતુ હાઈકોર્ટના હુકમનું હજુ સુધી પાલન ના થતા આંગણવાડી બહેનો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે। સુરતમાં રેલી યોજીને આ માંગ પણ કરવામાં આવી છે, એટલે કે હવે સરકાર સામે આંદોલનનું પગલું આંગણવાડી બહેનો દ્વારા પણ લેવામાં આવી રહ્યું છે। અગાઉ સરકારી કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો અને માંગ કર્યા પછી આંદોલનો કર્યા પછી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી, તેમ હવે આંગણવાડી બહેનોને પણ આંદોલનનું પગલું લેવામાં આવી રહ્યું છે। આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે, કારણ કે હાઈકોર્ટ દ્વારા હુકમ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી પાલન ના થતાં આંગણવાડી બહેનો આખરે રસ્તા પર ઉતરી આવ્યા છે અને રેલી યોજીને માંગ પણ કરવામાં આવી છે। વિગતવાર જોઈએ તો સુરતના રસ્તા પર ફરી એકવાર આંગણવાડીની બહેનો રસ્તા પર ઉતરી આવ્યા છે। આંગણવાડીની બહેનોએ પોતાના વેતન સહિતના પ્રશ્નો મુદ્દે રેલી યોજી હતી, જેમાં આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેમણે શાંતિપ્રિય રીતે નારેબાજી કરીને પોતાનો અવાજ બુલંદ બનાવવા પ્રયાસ કર્યો હતો। તેમજ આંગણવાડી કામલ સંસ્થામાં માન્યતા વગરની ઠરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં પણ મુકાયા હતા। સુરતમાં વિદ્યાર્થીઓએ કમિશનરને આવેદન પણ આપ્યું હતું। તે સિવાય નારેબાજી પણ કરવામાં આવી હતી। અઠવા લાઇન્સ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી, જેમાં સરકાર દ્વારા લઘુત્તમ વેતન સત્વરે આપવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી। બહેનોએ એક જ સરખી સાડી પહેરીને પોતાની એકતા પણ દર્શાવી હતી, સાથે જ કલેક્ટર કચેરીએ પહોંચીને નારેબાજી પણ કરી હતી। બહેનોએ નારાઓ લગાવતા કહ્યું છે કે અમે અમારો હક માગીએ છીએ, ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે। સીમાબેન દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 15મી તારીખના રોજથી અમારા તરફી ચુકાદો આપવામાં આવી ગયો છે, તેમ છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ પરિપત્ર કે પાલન કરવામાં આવતું નથી, જેથી અમે અમારી માંગ માટે રસ્તા પર ઉતર્યા છીએ। પરંતુ રાજ્ય સરકાર જો અમારી માંગને ધ્યાનમાં નહીં લે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું। એટલે કે હાઈકોર્ટના 15મી તારીખના ચુકાદા મુજબ હવે સરકાર તે મુજબનો પરિપત્ર કરે, તે મુજબનું પાલન કરે। જો તે મુજબનું પાલન નહીં કરવામાં આવે તો રાજ્ય સરકાર જો તે મુજબનું પાલન નહીં કરે, માંગને નહીં સ્વીકારે, ધ્યાનમાં નહીં લે માંગને, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ધન્યવાદ।